ઉમરાળા ગામના યુવકે એક પુસ્તક વાંચી હીરાનો વ્યવસાય છોડી પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરી. હાલના સમયમાં જોઈએ તો ખેડૂતો દિવસે ને દિવસે રાસાયણિક ખેતી છોડી પ્રાકૃતિક ખેતી અપનાવી રહ્યા છે. પ્રાકૃતિક ખેતીમાં અવનવા પાકોનું વાવેતર કરી ખેડૂતો તેમાંથી લાખો રૂપિયાનું ઉત્પાદન પણ મેળવી રહ્યા છે. ત્યારે ઉમરાળા ગામે રહેતા પ્રવીણભાઈ સરવૈયા, જેઓ 2016માં ગાંધીનગર ખાતે વાયબ્રન્ટ ગુજરાત મેળામાં ગયા હતા, જ્યાં તેઓએ એક પુસ્તક વાંચ્યું અને તેમાંથી પ્રેરણા મેળવી પોતે હીરાનો વ્યવસાય કરતા હોય તે વ્યવસાય છોડીને 2016માં પ્રાકૃતિક ખેતીની તેઓએ શરૂઆત કરી હતી. નમસ્કાર, મારું નામ છે સરવૈયા પ્રવીણભાઈ મથુરભાઈ, ગામ ઉમરાળા. આમ 2016થી મેં પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરેલી. આમ 2016-15ની અંદર જ્યારે વાયબ્રન્ટ ગુજરાતના મેળામાં અમે ગયેલા અને ત્યાંથી મને એક બુક મળી હતી જીવામૃત બનાવવાની, અને એ બુકના થ્રુ મેં જીવામૃત બનાવવાની શરૂઆત કરેલી. અને અમે ઘર પૂરતું શાકભાજી, ફળપાક અને સિંગ 1 વીઘાની અંદર કરતા હતા અને ઘરનું જ તેલ ખાતા હતા. ત્યાર પછી ધીમે ધીમે આગળ વધતા ગયા અને 2018-20થી અમે અમારા ખેતીની અંદર સંપૂર્ણ પ્રાકૃતિક ખેતી કરી દીધી. અને શાકભાજી અને ઘર પૂરતું કરતા તો ત્યાંથી સગા સંબંધીઓ, ગામના લોકો, આજુબાજુના ગામના, અને જેમ જેમ અમારું માર્કેટ વધતું ગયું તેમ તેમ અમે અમારું છે ને એ શાકભાજી ઉગાડવાનું એ વધાર્યું. ત્યાર પછી આગળ વધતા ગયા તેમ અમને ગવર્મેન્ટની સહાય પણ, જેમ આ છે જીવામૃતનો પ્લાન્ટ, એ 7000 લીટર જીવામૃતનો પ્લાન્ટ અમને સરકારશ્રીના સહાયથી મળ્યો અને એ જીવામૃતના પ્લાન્ટથી આજુબાજુના ખેડૂતો પણ જીવામૃત લઈ જઈ અને પોતાના ખેતરની અંદર ઘરના શાકભાજી અને પ્રાકૃતિક ખેતીની શરૂઆત પણ કરેલી. અને ત્યાર પછી અમે ગયા વર્ષે એટલે કે 2025ની અંદર અમે એક મોડેલ ફાર્મ ઊભું કર્યું કે જેની અંદર મિશ્ર પાક પદ્ધતિ, એક 32x32નું મોડેલ, એટલે કે 32x32 એ નાળિયેરી, એની અંદર ફળપાક, શાકભાજી, આવી રીતના એક મોડલ ફાર્મ ઊભું કર્યું. એની અંદર શાકભાજી છે, મરી મસાલા છે, ફળ પાકો છે, આ બધા જ પાકો આપણા રસોડાના મરી મસાલાથી લઈને કઠોળ ધાન્યના બધા જ પાકો આ મોડલની અંદર એ તૈયાર થાય. અને એ મોડલ થકી આજે વેચાણ પણ અમારું સરસ મજાનું થઈ રહ્યું છે, કે જે વેચાણ આજે અમારે ઘર પૂરતું હતું, સગા સંબંધી પૂરતું હતું, એ વેચાણ ગામથી લઈ અને અમે અમદાવાદ, ગાંધીનગર સુધી એ માર્કેટ અમારું પહોંચ્યું છે. અને એડવાન્સ ઓર્ડરો પણ ઘણા બધા એ અમને લોકોના મળ્યા છે. અને એ પ્રાકૃતિક શાકભાજી અને કઠોળ જ્યારે લોકોએ વાપર્યા અને એનો સ્વાદ માણ્યો, ત્યારથી આવનારા વર્ષોમાં જે કઠોળ શાકભાજી થવાના છે એના ઓર્ડર અમને 1 વર્ષ અગાઉ પણ એ મળી જતા હોય છે. પ્રાકૃતિક ખેતીથી એક અમને નાવીન્ય એ પણ જોવા મળ્યું કે જ્યારે વરસાદના વાતાવરણમાં, જ્યારે વરસાદી પાણી જ્યારે જમીનની અંદર ભરાતા હોય ત્યારે આજુબાજુના ખેતરોમાં જ્યાં પ્રાકૃતિક ખેતી નથી થતી અને આપણા ખેતરની અંદર પ્રાકૃતિક ખેતીમાં જે વરસાદનું પાણી ભરાય છે એ અળસિયા દ્વારા જે છિદ્રો કરેલા હોય તો જળ સંચય દ્વારા એ પાણીનો સ્ત્રોત એ જમીનની અંદર એ જતો રહે. આજુબાજુના ખેતરમાં જ્યારે પાણી ભર્યું હોય ત્યારે આપણું ખેતર એકદમ પાણીથી એ ચોખ્ખું થઈ ગયું હોય છે. અને અળસિયાનું પ્રમાણ આપણને બહુ જ બધું એ જોવા મળતું હોય છે. પ્રાકૃતિક ખેતી દરમિયાન પ્રાકૃતિક ખેતી કરવા માટે કહેવાય ને કે ગવર્મેન્ટ દ્વારા પણ આપણને તેલેબિયા પાકમાં સિંગનું બિયારણ મળેલું આત્મા તરફથી, ત્યાર પછી ઘઉંનું બિયારણ મળ્યું, અને ત્યાર પછી આપણને કઠોળમાં ચણાનું પણ બિયારણ મળેલું. અને બાગાયત વિભાગ દ્વારા પણ આપણને પ્રાકૃતિક ખેતીના શાકભાજી કરવાથી કહેવાય ને કે જે એકરે 20,000ની સહાય હતી, તો એની અંદર પણ જ્યારે વિઝિટમાં આવે ત્યારે આપણને 10,000 જેવી સહાય પણ આપણને મળેલી છે.